કે મનુષ્યનું મન કેવું છે? બોલે ભૂમિ જેવું. અને ભૂમિનો સ્વભાવ કેવો કે એની અંદર કંઈક ઉત્તમ વાવશો નહીં તો એની અંદર જે પડ્યું છે એ ભૂમિ ઉગાડવા, તમે જોજો, જે ભૂમિ ઉત્તમ છે પણ ઉત્તમ ભૂમિમાં પણ જો ઉત્તમ બીજ બોવામાં ન આવે તો અંદર પડેલા કાંકરા, કાંટા, ઝાંખરા એ બધી ભૂમિ ઉગાડવા લાગે છે કે નહીં? હા કે ના તો પડે? તો યદિ આપણી અંદર ક્રોધ આવે છે, દ્વેષ આવે છે, રાગ આવે છે, ઈર્ષા આવે છે, આ આપણે વાવ્યું એટલે કે આપણે સારું ન વાવ્યું એટલે જે અંદર પડ્યું છે ઉગી રહ્યું છે? શું લાગે છે? જે ઉત્તમ વસ્તુ વાવી નહીં તો અંદર જે પડ્યું હતું એ આ ભૂમિ જેમ ઉગાડવા લાગે છે, એમ આપણા મનની અંદર પણ યુગો યુગોના બીજ પડેલા છે. અને આ મન આપણે અનુકૂળ રહે એમ ચાહતા હોઈએ તો ઉત્તમમાં ઉત્તમ રોજ કંઈક વાવો, રોજ કંઈક સારો વિચાર, રોજ કંઈક સારું સૂત્ર, રોજ કંઈક સારું વાક્ય આ મનને આપતા રહો. જો મનને નહીં આપો તો મન જે અંદર પડ્યું છે એ ઉગાડવા બહુ બધાને ખબર છે. અને એટલા માટે આપણે આ 5 દિવસ શું કરવાનું છે? આ 5 દિવસ બીજું કાંઈ નહીં, એટલું બધું ઉત્તમ વાવી દેવું છે, એટલું બધું ઉત્તમ વાવી દેવું છે કે ખાલી બેઠા હશો, ખોટું લાવવાનો પ્રયત્ન કરશો તો પણ ભગવદ્ ગીતાના જે વિચારો અંદર વવાઈ ગયા હશે અંદરથી એ જ બહાર પ્રગટશે. અને એ જ તો જીવનની ધન્યતા છે, અને એ જ તો જીવનનો સિદ્ધાંત છે. અને જુઓ, આ ભગવદ્ ગીતા ભીષ્મ પર્વ અંતર્ગત મહાભારતનું આ એક એવું અદ્ભુત ગીત કે જે ભગવાને ગાયું છે કોઈ સભામાં નહીં, પણ ક્યાં ગાયું છે? યુદ્ધ ભૂમિના મધ્યમાં. અને રણભૂમિના મધ્યમાં પણ ગાઈ શકે એ તો આપણા કૃષ્ણ જ હોઈ શકે, જે રણભૂમિની વચ્ચે, જ્યાં રણ માટે બંને સેનાઓ સજ્જ બની હોય, બંને સેનાઓ તૈયાર થઈ હોય, અને ત્યાં કોઈ ભક્તિનું ગીત ગાઈ શકે એ આપણા કૃષ્ણ સિવાય કોણ હોઈ શકે? અને જુઓ, આ ભગવદ્ ગીતાની આવશ્યકતા આ યુગમાં આપણને શાના માટે છે? તમે ઘણીવાર કોઈ સારો મોંઘો ફોન લઈને આવો છો તો એ મોંઘા ફોનની સાથે એની મેન્યુઅલ બુક પણ હોય છે કે નહીં? હા પાડી કે ના પાડી ખબર ના પડી. શેની હા પાડી? હોય છે એની કે નથી હોતી એની? તો જ્યારે મોંઘામાં મોંઘો અને સારામાં સારો ફોન લઈને આવો તો અંદર એની મેન્યુઅલ બુક હોય છે. અને મેન્યુઅલ બુકની અંદર વર્ણન હોય છે કે જે ફોન તમને ખાલી ચાલુ કરતા આવડે છે, બંધ કરતા આવડે છે અને મેસેજ કરતા આવડે છે, એની અંદર કેટલા બધા ફીચર્સ છે. પણ અધિકતર લોકો એ મેન્યુઅલ બુક વાંચતા બહુ સરસ. એટલે જે ઉપયોગ કરવો જોઈએ એ ઉપયોગ ફોનનો થઈ શકતો નથી. તો એવી રીતે આપણને જેને બનાવ્યા એ કોણ છે? બોલે ભગવાન. અને ભગવાનની કહેલી આ ગીતા શું છે? એ આપણી મેન્યુઅલ બુક છે. શું છે? માણસ શું છે એ આપણે જાણી શકીએ છીએ, પણ શું થઈ શકે છે એની રીત ભગવાને આ ભગવદ્ ગીતામાં બતાવી છે. માણસને એની બધી સીમિતતા ખબર છે, પણ એની અંદર કેટલી અસીમિતતાઓ ભરી છે, કેટલી બધી એની અંદર સંભાવનાઓ ભરી છે, એ ભગવાને ભગવદ્ ગીતાની અંદર આપણને આપ્યું છે. અને ભગવદ્ ગીતાની આવશ્યકતા આ યુગમાં શાના માટે? જુઓ, આપણે ત્યાં કહેવાતું કે આ જગતમાં ક્યારે પણ સદવૃત્તિ જ હતી અને અસદવૃત્તિ નથી એવું કોઈ યુગમાં હતું? હા કે ના? આપણને એમ લાગે કે આ કલિકાલની અંદર બહુ ખોટા લોકો છે અને સારા લોકો છે, તો ત્રેતામાં પણ હતા કે નહીં? દ્વાપરમાં પણ હતા કે નહીં? સતયુગમાં પણ હતા કે નહીં? તો આ સદવૃત્તિ અને અસદવૃત્તિ કોઈ પણ યુગમાં નથી એવું નહીં, પણ ફરક એટલું કે સતયુગની અંદર કહેવાય કે સદવૃત્તિ આ લોકમાં રહેતી અને એની સાથે યુદ્ધ કરવા માટે અસદવૃત્તિઓ બીજા લોકમાંથી આવતી. ત્રેતા યુગની અંદર
એક જ લોકની અંદર સદવૃત્તિ પણ રહેતી અને અસદવૃત્તિ પણ. રામ અને રાવણ. જ્યારે દ્વાપર આવ્યું તો જેમ સતયુગમાં એક લોકમાં સદવૃત્તિ અને બીજા લોકમાં અસદવૃત્તિ રહેતી, આસુરી સૃષ્ટિ રહેતી. ત્રેતા યુગની અંદર એક જ લોકમાં દૈવી સૃષ્ટિ પણ અને આસુરી સૃષ્ટિ પણ. દ્વાપરની અંદર એક જ પરિવારની અંદર આ બંને વૃત્તિ, પાંડવો અને કૌરવો. તો જુઓ, સતયુગમાં અલગ અલગ લોકમાં, ત્રેતામાં એક જ લોકમાં બંને વૃત્તિ, દ્વાપરમાં એક જ પરિવારમાં અને કલયુગમાં આપણા મનુષ્યના અંદર જ આ બંને વૃત્તિ એક સાથે રહે છે. અહીં આસુરી વૃત્તિ પણ રહે છે અને દૈવી વૃત્તિ પણ રહે છે. અને આ બંનેમાંથી આપણે કોને જગાવીએ છે, બંનેમાંથી આપણે કોને જાગૃત કરીએ છે, એને આધારે આપણા જીવનનો ધ્યેય નક્કી થાય છે. તો આપણને લાગે કે આ બંને વૃત્તિઓ અંદર છે, તો બંનેમાંથી શક્તિશાળી કઈ વૃત્તિ કહેવાય? પ્રાચીન કથા છે કે જ્યારે એક દાદીએ એના બાળકને વાર્તા કહી અને કહ્યું, જો બેટા, આપણા દરેક મનુષ્યના શરીરની અંદર એક સાથે બે વુલ્ફ સતત લડી રહ્યા છે. અચ્છા, એ વુલ્ફ કોણ છે? બોલે, એક છે નીતિ, પ્રમાણિકતા, સત્ય, ઉપકારિતા, અને બીજો છે ક્રોધ, દ્વેષ, ઈર્ષા, રાગ. આ બંને વુલ્ફ સતત આપણી અંદર લડી રહ્યા છે. તો દીકરાએ કહ્યું, દાદી, તો બંનેમાંથી કયો વુલ્ફ જીતે છે? દાદીએ કહ્યું, જેને તમે શક્તિશાળી બનાવો છો, જેને જે જોઈતું હોય એ ખવડાવો, તો એ વુલ્ફ શક્તિશાળી બને અને એની જીત અંદર થાય. સાત્વિકને બલવાન બનાવો તો એ જીતે, અને આસુરીને બલવાન બનાવો તો એ જીતે. તો આ ભગવદ્ ગીતા શું છે જેના માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે? ભગવદ્ ગીતાનો પરિચય આપતા કહે છે કે સર્વોપનિષદો ગાઓ. જેટલા પણ ઉપનિષદો છે એ કોણ છે? બોલે, એ ગાય જેવા છે. દુગ્ધા ગોપાલ નંદન. અને કહે કે એ ગાયોને દોવાનું કાર્ય કોનું? બોલે, ગોપાલનું. અને આ બધી ઉપનિષદ રૂપી ગાયોને દોવા વાળા ગોપાલ કોણ? બોલે, આપણા કૃષ્ણ. પણ જુઓ, ગાય જ્યારે પણ દૂધ આપે ને તો એના વાછરડા માટે આપે છે. માટે વાછરડાને જોડે ઊભું રાખીએ તો ગાય દૂધ આપે. તો કહેવાય આ ઉપનિષદો ગાય છે, એને દોવા વાળા આપણા પ્રભુ છે. તો અહીંયા વાછરડું કોણ છે? બોલે, આ અર્જુન છે. અર્જુન રૂપી વાછરડાને જોડે ઊભી રાખી અને જે લોક કલ્યાણ માટે ભગવાને જે ઉપનિષદ રૂપી ગાયોનું દોહન કરીને આપ્યું, એ દૂધ એટલે આપણા માટે ભગવદ્ ગીતા. અને આ ભગવદ્ ગીતા પણ એક એવું શાસ્ત્ર છે, કહેવાય ને કે જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ગયા, ત્યાં બધા લોકોને લાગ્યું કે આ તો કોઈ ભારતના સંત આવ્યા છે, એ કંઈક ચર્ચા કરે એનાથી પહેલા જ એમને એવું કંઈક વ્યવહાર કરીએ કે એમને ખોટું લાગે. અને એમણે શું કર્યું? જેટલા ધર્મ ગ્રંથો હતા ને, એ બધા ધર્મ ગ્રંથોની સૌથી નીચે ભગવદ્ ગીતાને મૂકી દીધી. ને જ્યાં વિવેકાનંદ આવ્યા, બધા કહે કે જો આ દ્રશ્ય જોઈને તમને શું લાગે છે? વિવેકાનંદ કહેવા લાગ્યા કે હું જે અહીંયા કહેવા આવ્યો તો એ તમે પોતે કહી દીધું. બોલે, શું? બોલે, તમે પોતે કહી દીધું કે દરેક ધર્મોના મૂળમાં કંઈક છે, તો આ ભગવદ્ ગીતા છે. એમને લાગ્યું આ કંઈક ગડબડ થઈ ગઈ. એમને નીચેથી ભગવદ્ ગીતા કાઢી દરેક ધર્મ ગ્રંથોના વચ્ચે મૂકી દીધી. પછી કહે કે બતાવો હવે શું લાગે છે? બોલે, હવે કહેવાનું શું છે? તમે કહી દીધું કે દરેક ગ્રંથોનો સાર કંઈક હોય, એનું હાટ કંઈક હોય, તો એ ભગવદ્ ગીતા છે. બધા સંતોને લાગ્યું કે આ પાછી કંઈક ગડબડ થઈ ગઈ અને વચ્ચેથી ભગવદ્ ગીતા કાઢી એમને દરેક ધર્મ ગ્રંથોની ઉપર મૂકી અને કહ્યું, હવે શું લાગે છે? બોલે, હવે કહેવાનું શું રહ્યું? સ્પષ્ટ દેખાય છે કે બધા જ ગ્રંથોના શિરમોરમાં કોઈ છે, તો એ ભગવદ્ ગીતા છે. અને એ ભગવદ્ ગીતા જે આપણને જીવન જીવવાની કળા પણ શીખવે છે, જીવન જીવવાની રીતિ પણ શીખવે છે અને જીવન જીવવાનો પ્રકાર પણ બતાવે છે. અને જો આ ભગવદ્ ગીતાનું દ્રશ્ય આપણે જોઈએ ને, આ એવો સુંદર જો રથ બનાવેલો છે અને ભગવદ્ ગીતાનું દ્રશ્ય પણ આપણે બધા જોઈએ
તો કુરુક્ષેત્રનું મેદાન, એક તરફ પાંડવો, એક તરફ કૌરવો અને વચ્ચે અર્જુનનો રથ છે. 5 ઘોડા છે, ભગવાન સારથી બનેલા છે. અને જોવા જઈએ ને તો આ દ્રશ્ય માત્ર ગીતાના ઉપદેશનું કે મહાભારતના યુદ્ધનું નહીં, આ અવસ્થા આપણે રોજ અનુભવ કરીએ છીએ. આ કુરુક્ષેત્રનું રણભૂમિ આ શું છે? બોલે એ આપણું જીવન, એ આપણો સંસાર. એક તરફ કૌરવોની સેના ને એક તરફ પાંડવોની સેના, યાની એક તરફ સદવિચારો, એક તરફ ખોટા વિચારો. અને આપણું જીવન રથ સદા ક્યાં ઊભું હોય છે? બંનેના મધ્યમાં. અને જ્યાં બંનેના મધ્યમાં આ રથ ઊભું હોય છે, અને જો આ વચ્ચે રહેલું રથ શું છે? બોલે આ રથ બીજું કાંઈ નહીં, આ રથ છે આપણું દેહ. શું છે? આપણું જીવન, આપણું દેહ. અને આ દેહના અંદર રહેલા 5 ઘોડા શું છે? આપણી 5 ઇન્દ્રિયો. આ અર્જુન કોણ છે? જીવ. અને ભગવાન કોણ છે? એ બ્રહ્મ. તો જુઓ, આ અર્જુને આ યુદ્ધ કેમ કરીને જીત્યું? તો કહે એણે ઇન્દ્રિયોની લગામ પોતાના હાથમાં ન રાખી, પોતાના પ્રભુના હાથમાં આપી દીધી. અને પ્રભુના હાથમાં જ્યારે આ લગામ આપી ત્યારે સાચા અર્થમાં એ યુદ્ધ જીત્યા. અને આ 5 દિવસમાં આપણે શું કરવાનું છે? જે જીવનની લગામ પોતાના હાથમાં પકડીને બેઠા છીએ ને, ખાલી આ 5 દિવસમાં સમજીને આ લગામ આપણા પ્રભુના હાથમાં સોંપી દેવાની છે. અને જ્યારે લગામ પ્રભુના હાથમાં સોંપાય ત્યારે તો જીવનના પ્રત્યેક યુદ્ધોને આપણે જીતીએ છીએ.